નમસ્તે દર્શક મિત્રો, એસએબી નું હાર્દિક સ્વાગત છે। હું છું અબેતે જાની મકવાના। ચર્ચા કરતા પહેલા નજર વરસાદના મુખ્ય સમાચાર પર। આમોદમાં આશરે ₹45 લાખના વરસાદી પાણી નિકાલની ગટર પ્રોજેક્ટમાં ગોબાચારીના આક્ષેપ સાથે લોકો મેદાનમાં। ભરૂચ અંકલેશ્વરમાં 14 ડેરી અને ગાય ભેંસના દૂધના નમૂના લેવાયા। એક જ વર્ષમાં 586 નમૂના લઈ 6,19,000નો દંડ વસૂલાયો। ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી। આમોદ જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીની રજૂઆતથી મહી નદી ઉપર 1700 કરોડના બેરેજનું નિર્માણ શરૂ, સ્થાનિકોમાં રાહત। ગુજરાતમાં 2027ની ચૂંટણી ટાણે શંકરસિંહ બાપુ, છોટુ વસાવા અને મહેશ વસાવા સાથે બેઠક કરતા નવા જૂનીના સંકેત। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ। આમોદમાં આશરે ₹45 લાખના વરસાદી પાણી નિકાલના ગટર પ્રોજેક્ટમાં ગોબાચારીના આક્ષેપ થયા છે। આમોદમાં આશરે ₹45 લાખના ખર્ચે વરસાદી પાણી નિકાલના ગટર પ્રોજેક્ટની ગોબાચારીના આક્ષેપ થયા છે। સ્થાનિક રહીશો અને વિરોધ પક્ષના નેતાઓએ કોન્ટ્રાક્ટર તેમજ નગરપાલિકા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે। આમોદ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 3 હેઠળ ભીમપુર રોડ સ્થિત જલારામનગર વિસ્તારમાં સરકારી ગ્રાન્ટમાંથી અંદાજે 45 લાખના ખર્ચે ચાલી રહેલી વરસાદી પાણી નિકાલની ગટર બનાવવાની કામગીરીને લઈને સ્થાનિક રહીશો તેમજ આમોદ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ગટરનું કામ એસ્ટિમેટ મુજબ થતું નથી તેમજ કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે। લાંબા સમયથી શરૂ થયેલી કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ નથી અને આવનાર સમયમાં વરસાદ વરસે તો લોકોને ભારે હાલાકી ભોગવવી પડે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે। મારું નામ પૂંજાભાઈ જીવાભાઈ વાઘેલા છે। હું જલારામનગર આમોદમાંથી બોલું છું। હવે આ ગટરની જે ગટર બનાવી છે એ સાપોલે આકાર બનાવેલી છે અને તગલાડી છે, જે એસ્ટિમેટ પ્રમાણે થવી જોઈએ એ એસ્ટિમેટ પ્રમાણે આ ગટર બનેલી નથી। આ ગટરનું પાણી પાછળથી છે અમારા તરફ પાણી આવે છે, તો તમે વહેલી તકે આ ગટરનો સુધારો કરી અને કામગીરી ચાલુ કરવા અમારી વિનંતી છે। તો કંઈ પણ નુકસાન થશે એ નગરપાલિકાની જવાબદારી રહેશે અને અમે નગરપાલિકાને કહીએ છીએ કે તમે એન્જિનિયર સાથે આ ગટરનું કામકાજ ચાલુ રાખો અને કામ પૂરું કરી નાખો। પાણી પૂરેપૂરું ભરાઈ જ ગયેલું છે, હમણાં જાતે તપાસ કરી જાઓ આવીને। કેટલા ટાઈમથી ગટર ચાલુ છે? છેલ્લા 3-4 વર્ષથી આ ગટરનું કામ ચાલુ છે અને એ 1 જ વર્ષથી ગટરનું કામ ચાલે છે। ગટરનું કામ પૂરું થાય એવી સંભાવના હતી જ, પણ તે છતાંય આ લોકોએ કામ કરેલું નથી અને આ ગટરના લગભગ 40થી 50 લાખ રૂપિયા મંજૂર થયેલા છે। તો આ સરકારના પૈસા વ્યર્થ જાય છે, તો તમે તેનો સદુપયોગ કરી અમને સારી રીતે ગટર બનાવી આપો। પહેલાં તો મીડિયા માધ્યમથી કહેવા માગું છું કે અમારું બોર્ડ 1.5 મહિનાથી લગભગ આવેલું છે। આ ગટરનું જે કંઈ કામ થયું છે તે આગળના બોર્ડે કામ કરેલું છે। વિરોધ પક્ષના નેતાએ કોઈપણ લેખિતમાં નગરપાલિકામાં જાણ નથી કરેલી, પરંતુ નાગરિકોની અને કોઈપણ સદસ્યની કોઈપણ
ભલામણ હશે તો એને ધ્યાનમાં આપવામાં આવશે, એની તપાસ કરવામાં આવશે. પરંતુ આ જે આગળ ગટર બનેલી છે એ આગલા બોર્ડે બનાવેલી છે. અમારી ફરજમાં પણ આવે છે કે એની તપાસ કરીને આગળ જે પણ કાર્યવાહી કરવાની થાય એ કરવાની રહેશે. આ સામે કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેશો તમે? 100% ઉણપ જો હશે તો એની પર કાર્યવાહી કરવામાં આવશે. એટલું જલારામનગરની વાત નથી, ગામના કોઈપણ ખૂણાની અંદર કોઈ પણ કોન્ટ્રાક્ટરની બેદરકારી જણાશે તો નગરપાલિકા 100% એની પર એક્શન લેશે. ભરૂચ અંકલેશ્વરમાં 14 ડેરી અને ગાય ભેંસના દૂધના નમૂના લેવાયા. વર્ષમાં 586 નમૂના લઈ 6,19,000 નો દંડ પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે વસૂલ્યો છે. ભરૂચ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજકોટ, સુરત અને સહિત જિલ્લાઓમાંથી નકલી દૂધ, નકલી પનીર, નકલી ઘી સહિતની ચોંકાવનારી ઘટના સામે આવ્યા બાદ ભરૂચ જિલ્લામાં પણ નકલી દૂધ કે નકલી પનીરનું કૌભાંડ ચાલે છે કે કેમ તે દિશામાં તપાસના ભાગરૂપે ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી અશોક રાઠવાએ પોતાની ટીમ સાથે ભરૂચ અંકલેશ્વરની દૂધની ડેરીઓમાં ચકાસણી કરવા સાથે છૂટક દૂધ, ઘી અને ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરતી ડેરી ઉપર તપાસ કરવામાં આવતા 14 જેટલી ડેરીઓની તપાસ કરી ડેરીમાં રહેલા દૂધના સેમ્પલો તપાસ અર્થે સીલ કરી તેમજ છૂટક દૂધના પણ 5 સેમ્પલો દૂધની બોટલોમાં પણ સીલ કરી તદુપરાંત 3 ગાય અને 2 ભેંસના દૂધના નમૂના પણ લઈ લેબોરેટરીમાં ટેસ્ટિંગ અર્થે મોકલી લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ જે ડેરીના સેમ્પલોમાં શંકાસ્પદ હશે તેમની સામે કાર્યવાહી કરવા તેમજ હાલ લાયસન્સ અને રજિસ્ટ્રેશન વગર વેપાર કરતી પેઢીઓ અને ડેરીઓ સામે પણ નોટિસ આપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જોકે ભરૂચ જિલ્લામાં ચોમાસાની સિઝન આવતા જ ઘણા ખાદ્ય પદાર્થો જાહેરમાં લારી ઉપર મુકાતા હોય છે, જેને કારણે પણ અનેક બીમારીઓ સામે આવતી હોય છે. જેના ભાગરૂપે પણ હાલ ગુજરાતમાં નકલી દૂધ અને નકલી પનીર, ઘીની ઘટના સામે આવતા ભરૂચમાં પણ આ બાબતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને નમૂના તપાસ અર્થે મોકલ્યા બાદ જે પણ ડેરીની નકલી દૂધ કે નકલી ઘી કે નકલી પનીરના રિપોર્ટ સામે આવશે તો તેમના વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ કહ્યું છે. અંકલેશ્વરમાં મોહરમ પર્વએ વિવાદથી મુસ્લિમ ટોળા પોલીસ મથકે ઉમટી પડતા મામલો થાળે પડ્યો હતો. અંકલેશ્વરમાં મોહરમ પર્વની પૂર્વ રાત્રિએ એટલે કે કતલની રાતના દિવસે તહેવારની ઉજવણીના સમયગાળાને લઈ ભારે વિવાદ સર્જાતો. મુસ્લિમ સમાજના સભ્યો અને અગ્રણીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા પર્વની પરંપરાગત ઉજવણી માટે પૂરતો સમય ફાળવવામાં આવ્યો ન હતો, જેના કારણે સમાજના લોકોમાં ભારે આક્રોશ અને અસંતોષ અને રોષની લાગણી ફેલાઈ છે. જેના કારણે આજના સમાજના લોકોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી ફેલાઈ હતી. આ સમય દરમિયાન વિવાદને પગલે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના સભ્યો અને તાજિયા કમિટીના હોદ્દેદારો પણ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે એકત્ર થઈ ભારે હલ્લાબોલ કર્યો હતો. પોલીસ મથકે લોકોના ટોળા ઉમટી પડતા સ્થાનિક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખી પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયાસ કર્યા હતા. મોહરમના પર્વ નિમિત્તે કેટલીક અસમંજસો અને સંઘર્ષ જેવું વાતાવરણ ગઈકાલે ઉત્પન્ન થાય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થઈ હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પ્રશાસન અને તાજિયા કમિટી દ્વારા સમજૂતી કરીને ગઈકાલે બનાવ ન બને તેવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ અમારા મુસ્લિમ સમાજ અને મોહરમ આયોજકો તથા તાજિયા કમિટીને કોઈ પણ પ્રકારે આ તહેવાર ઉજવણીમાં પ્રોબ્લેમ ના થાય અને આ તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવીએ તેવી અમારી તાજિયા કમિટી તથા તાજિયા આયોજકોની ઈચ્છા હતી. અમે લોકોએ આજ રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબ શ્રી પાસે સમય માંગ્યો હતો કે અમારો તહેવાર અમે શાંતિમય રીતે કોમી એકલાસના વાતાવરણમાં ઉજવીએ અને કોઈ પણ પ્રકારે કાયદો અને વ્યવસ્થા ન ડહોળાય અને આ તહેવાર શાંતિથી પૂર્ણ થાય તે માટે પીઆઈ સાહેબ સાથે મુલાકાત થઈ અમારી. પીઆઈ સાહેબે અમને બાંહેધરીપૂર્વક સંતોષકારક જવાબ આપ્યા અને જે કંઈ અમારી પ્રોબ્લેમો હતી તે સાંભળીને તેનું નિરાકરણ લાવવા પૂર્ણ પ્રયાસો કરીશું અને આ તહેવાર સારી રીતે પૂર્ણ કરીશું તેવી બાંહેધરી આપી આજ રોજ અમે લોકો અંકલેશ્વર પોલીસ સ્ટેશન ખાતેથી તમામ આયોજકો અને તાજિયા કમિટી
દ્વારા તમામ આયોજકોને પણ વિનંતી કરીએ છીએ કે આપણે આપણો તહેવાર શાંતિમય વાતાવરણમાં અને કોમી એકલાસના વાતાવરણમાં કોઈ પણ વાદ વિવાદ વગર ઉજવીએ, બસ એ જ હેતુસર. જય હિન્દ, જય ભારત. મોબાઈલના આધુનિક યુગમાં પણ જીવન છે સંસ્કૃતિ. જુઓ બહુરૂપી કલાએ જમાવ્યું આકર્ષણનું કેન્દ્ર. આજનો યુગ એટલે ડિજિટલ અને મોબાઈલનો યુગ. હાલના સમયમાં લોકો મોબાઈલ સ્ક્રીન પાછળ એટલા વ્યસ્ત થઈ ગયા છે કે રાત્રિ સમયે પણ પોતાનો મોબાઈલ છોડતા નથી. આપણી જૂની પરંપરાગત રીતે પણ લોક કલાઓ એક પછી એક લુપ્ત થતી દેખાઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવે શહેરીકરણની અસર જોવા મળી રહી છે અને જેના કારણે જૂની યાદોને તાજી કરવામાં આવી રહી છે. પરંતુ આધુનિકતાની દોડ વચ્ચે પણ ભરૂચ તાલુકા જૂના તવડા ગામ આજે પણ અપવાદ સાબિત થયું છે. અહીં વર્ષો જૂની પરંપરાગત આજે પણ એટલી જ ધબધબતી રહી છે. એક સમય હતો કે જ્યારે મનોરંજન માટે ટેલિવિઝન કે થિયેટરો ન હતા. એ જમાનામાં શેરી નાટકો, ભવાઈ અને બહરૂપી જેવા કલાકારો જ ગામડાઓમાં મનોરંજનનું મુખ્ય સાધન હતા. આ કલાકારોના માત્ર લોકોના જ ચહેરા ઉપર હાસ્ય જ નહોતા લાવતા, પરંતુ પોતાના પાત્રો અને દૃષ્ટાંતો દ્વારા પણ સમાજને એક સુંદર અને નવો સંદેશો આપવામાં આવતો હતો. જૂના તવડા ગામમાં છેલ્લા 35 વર્ષથી સતત એક પરંપરાગત ચાલી આવી છે. અહીં દર વર્ષે નટવર મહારાજ નામના કલાકાર આવે છે અને સતત 2 મહિના સુધી ગામમાં રોકાય છે અને પોતાના અનોખા બહરૂપી વેશો દ્વારા ગ્રામજનોને મનોરંજન પૂરું પાડી રહ્યા છે. લોકોએ મોબાઈલમાંથી હવે બહાર આવવું જોઈએ. સાંજે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી તેઓ દરરોજ અલગ અલગ વેશભૂષા ધારણ કરે છે અને દેવી દેવતાઓના પાત્રો, સંત મહંતોના પણ પાત્રો દર્શાવીને લોકોને મનોરંજન પૂરું પાડી રહ્યા છે. ત્યારે આજના મોબાઈલની યુગમાં પણ આજે પણ બાળકો પોતાના મોબાઈલમાં સમય બગાડી રહ્યા છે. ગુરુદાતા મારા એ જીદન ગુરુદેવાને એ ગુરુજી શબ્દ સંભળાવ્યો. એ ગુરુજીનો મહિમા હું તો એ પલ પલ એ વખાણું ને એ કાચી સગડા એ મટી જાવે. ધન ગુરુદાતા મારા એ જીદન ગુરુદેવાને એ ગુરુજી શબ્દ સંભળાવ્યો જી. અલખ નિરંજન. આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીની રજૂઆતથી મહી નદી પર 1700 કરોડના બેરેજ નિર્માણ થઈ રહ્યો છે. આમોદ જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીની રજૂઆત અને ભલામણના અનુસંધાને રાજ્ય સરકારના નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બદલાપુર અને જંબુસર તાલુકાના કારેલી ગામે વચ્ચે મહી નદીના પર વિયર બેરેજ બાંધકામ માટે મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત મહી નદી પર અંદાજિત 1700 કરોડના ખર્ચે નવા બેરેજ તેમજ પુલનું નિર્માણ કરવામાં આવશે. પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વિસ્તારમાં જળ સંગ્રહ ક્ષમતા વધારો થશે અને ખેડૂતોને સિંચાઈ માટે વધુ પાણી ઉપલબ્ધ બનશે. તેમજ બંને વિસ્તારો વચ્ચેના માર્ગ વાહન વ્યવહારમાં પણ નોંધપાત્ર સુવિધા મળશે. ધારાસભ્ય ડીકે સ્વામીએ પણ કહ્યું હતું કે મહત્વાકાંક્ષી યોજના માટે રાજ્ય સરકાર સમક્ષ સતત રજૂઆતો અને ભલામણો કરવામાં આવી હતી, જેના પરિણામે હવે પ્રોજેક્ટનું પણ કામ શરૂ થશે. પહેલાં તો માનનીય મુખ્યમંત્રી શ્રી અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અમારી આ માંગણી ઘણા વર્ષોથી હતી અને છેલ્લા 4 વર્ષથી અમે સતત પ્રયત્નશીલ હતા. અનેકવાર વિધાનસભામાં રજૂઆત કરી અને અંતે ગતરોજ માનનીય મુખ્યમંત્રીશ્રીએ તેમજ કેબિનેટ મિટિંગની અંદર આની પરમિશન મળી ગઈ, સૈદ્ધાંતિક મંજૂરી મળી. લગભગ 1700 કરોડ જેટલા મોતબર રકમની આ યોજના છે, જેમાં લગભગ 400 જેટલા ગામ, 3 જિલ્લા, 16,000 હેક્ટર અને 183 મિલિયન ઘન મીટર પાણીનો આ બ્રિજ બેયરની અંદર સંગ્રહ થવાનો છે. આના દ્વારા અનેક ખેડૂતોને, આ વિસ્તારના લોકોને તેમજ જે આ વિસ્તારના ઉદ્યોગો છે એને પણ આ પાણીનો લાભ થવાનો છે. ખાસ તો લગભગ કારેલીથી સામે બદલપુર, આણંદ જિલ્લો અને વડોદરા જિલ્લામાં જો તમારે જવું હોય તો ડાયરેક્ટ કારેલીથી સીધા બદલપુર જશો તો લગભગ 75 કિલોમીટર જેટલો આ રસ્તો ઓછો થશે. આટલા કિલોમીટર બચશે, જેનાથી પેટ્રોલ, ડીઝલ અને પર્યાવરણને પણ ખૂબ લાભ થવાનો છે. તો આજના દિવસે હું માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ અમારી આ વર્ષો જૂની માંગણી
અને આ વિસ્તારના અત્યંત જરૂરી જે યોજના હતી એની મંજૂર કરી છે એ બદલ હું જંબુસર આમોદની જનતા વતી માનનીય મુખ્યમંત્રીશ્રીને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, શુભેચ્છા પાઠવું છું. ભરૂચ જિલ્લામાં મોહરમ પર્વએ કલાત્મક તાજિયાના જુલુસ નીકળ્યા હતા. ભરૂચ શહેરમાં મહોરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં પરંપરાગત રીતે કલાત્મક તાજિયાઓના ભવ્ય જુલુસ નીકળ્યા હતા. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં યા હુસેનના નારાઓ સાથે ધાર્મિક માહોલ સર્જાયો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ પણ બંદોબસ્ત રહ્યો હતો. ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્રો હજરત ઇમામ હસન, હજરત ઇમામ હુસેન તથા કરબલાના શહીદોની યાદમાં દર વર્ષે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવે છે. કરબલાના યુદ્ધમાં સત્ય અને ન્યાય માટે આપેલા તેમના બલિદાનને યાદ કરી મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાની પણ ઉજવણી કરવામાં આવે છે. તેના ભાગરૂપે ભરૂચ શહેરના કતોપોર દરવાજા, ફાટાતારા, ફુરજા રોડ, ચાર રસ્તા સહિતના વિસ્તારોમાંથી 41થી વધુ કલાત્મક તાજિયાઓના જુલુસ નીકળ્યા હતા. જુલુસ દરમિયાન યુવાનોએ પરંપરાગત કરતબો રજૂ કરીને આકર્ષણનું કેન્દ્ર ઊભું કર્યું હતું. મોડી રાત સુધી તાજિયાઓના જુલુસો નીકળ્યા હતા. તારીખ 26/6/2026ના રોજ ભરૂચ શહેરમાં મોહરમ પર્વની ઉજવણી થઈ રહી છે. ગઈકાલે કતલની રાત હતી ત્યારે પણ જુલુસ શાંતિ રીતે સંપન્ન થયા હતા. આ સમગ્ર પ્રક્રિયામાં વહીવટીતંત્ર, પોલીસ તંત્ર દ્વારા પૂરેપૂરો સહયોગ અમને આપવામાં આવ્યો છે. આજે પણ વહીવટીતંત્ર, પોલીસ તંત્ર અમને પૂરેપૂરો સહયોગ આવે એવી આશા અમે રાખીએ છીએ અને ભરૂચ શહેરમાં શાંતિપૂર્વક જુલુસ પૂરો કરીશું. ભરૂચ નગરપાલિકાએ પણ ખૂબ જ સારી મહેનત કરી છે. સાફ સફાઈ લઈને હોય, ખાડા પૂરા હોય, જેવી લાઇટ લગાવવાની વ્યવસ્થા હોય, ભરૂચ નગરપાલિકાનો આભાર વ્યક્ત કરીએ છીએ. દરેક સરકારી વહીવટીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. હવે ભરૂચ શહેર તાજા કમિટી ઊભા પગે આ 10 દિવસથી મોહરમ પર્વની સાથ સરકારથી બંદોબસ્તમાં હોય કે વ્યવસ્થા કરી રહ્યા છે. દરેક તાજા કમિટીના અમારા સાથીદારોએ મને ખૂબ સાથ આપ્યો છે અને આ પર્વ અમે શાંતિથી પૂરો કરીશું. જય હિન્દ. ગુજરાતમાં 2027ની ચૂંટણી ટાણે શંકરસિંહ બાપુ, છોટુ વસાવા અને મહેશ વસાવા નવા જૂની કરે તેવા સંકેત આપ્યા છે. ગુજરાતમાં 2027ની ચૂંટણી ટાણે શંકરસિંહ બાપુ, છોટુ વસાવા અને મહેશ વસાવા શું નવા જૂની કરશે તે પ્રશ્ન ઊભો થયો છે. વાલિયાના ચંદેરિયા ખાતે સંકલનની બેઠક મળી હતી. અલગ ભિલિસ્તાન જોહાર પ્રદેશની માંગ સાથે સરકાર પર દબાણ કરવા હાકલ કરાઈ છે. ગુજરાતમાં બુટલેગરો અને પોલીસને દારૂબંધીથી બખ્ખા મહુડા જેવું કોઈ પીણું દુનિયામાં નહીં હોય તેમ પણ શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે. આદિવાસી વિસ્તારમાં શિક્ષકને લઈને પણ ખાસ કરીને સુવિધા કરવી જોઈએ તેવું પણ શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું. ચૈતર વસાવા ભાજપના ધારાસભ્ય હોત તો તેને સજા ન થાત. જ્યુડિશિયલી સિસ્ટમનો ખોટો ઉપયોગ કરી સજા કરાઈ હોવાનું પણ શંકરસિંહ બાપુએ નિવેદન આપ્યું હતું. મોંઘવારીનું સૌથી મોટું કારણ શિક્ષણ અને આરોગ્ય છે. સંકલન બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસીઓ એકજૂથ થઈને અલગ ભિલિસ્તાન માટે સરકાર પર દબાણ લાવવાનું કહ્યું હતું. થોડા દિવસ પહેલાં આપણા છોટુભાઈ વસાવા, એમના દીકરા મહેશભાઈ વસાવા, પૂર્વ ધારાસભ્ય, એમની સાથે મળવાનું બનેલું ગાંધીનગરમાં. અને એ વખતે છોટુભાઈ સાહેબ સાથે વાત થઈ કે જે કંઈ ભિલિસ્તાની મુવમેન્ટ છે એને આગળ વિચાર કરવા માટે જે ટાઈગર સેના એમની ચાલે છે, જેમનું હેડક્વાર્ટર જ્યાં અત્યારે એની મિટિંગમાં આપણે આ વાત કરી રહ્યા છીએ, તો મળવાનું થાય તો સારું. એટલે એ દિવસે આજે અહીં મળવાનું નક્કી થયેલું, એના અનુસંધાનમાં આવ્યા છે. સી દેશમાં એડમિનિસ્ટ્રેશન જેટલું ડિવાઇડેડ હોય, ડિસેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન, ડિસેન્ટ્રલાઇઝ ઇકોનોમી એ સરકાર માટે, સમાજ માટે સારું. એટલે વહીવટી વિકેન્દ્રીકરણ અને એમાં જ્યારે આખા દેશમાં સૌથી વધારે જે માલિક કહી શકે, મૂળ નિવાસી, શહેર, જમીન, જંગલના માલિકો, એની હાલત એટલી ખરાબ છે આરોગ્યની બાબતમાં, શિક્ષણની બાબતમાં, પીવાનું પાણી, હા ના, લો એન્ડ ઓર્ડર, બધી રીતે માર એમના ઉપર આવે. જેની સામે કોઈ પોતાનું કહેવાય એવું કોઈ ન હોય. એવા ઠેકાણે જો આ ભિલિસ્તાન બને, જોહાર પ્રદેશ બને, આદિવાસી પ્રદેશ બને, તો એ પ્રદેશમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર આ વિસ્તારની 58-60 વિધાનસભાની બેઠકો થાય. પેલું ગુજરાત 27 બેઠકોનું. એ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી લડવાની હોય, પાર્ટીઓ લડવાની. એ સ્ટેજ આવશે તો એ બી કરીશું, ખોટું નથી આમાં. જો આ શેપ લે, આકાર લેતું હોય, બધાની ડિમાન્ડ હોય કે આ કરો તે કરાય. પ્રજા આપણી હાઈકમાન્ડ હોય, મારી તો છે જ. પ્રજા કહેશે એમ કરવાનું, ખોટું નથી એમાં કંઈ. ચૈતર વસાવાની ધરપકડને લઈને તમારું શું માનવું છે? ચૈતર વસાવાની ધરપકડ આ એટલા માટે કે એ ભાજપવાળાનું આવું પ્રેશર એ જરા દેખાય એવું હોય છે, કે દેખાઈ આવે છે. જે તમે
જે 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 હાવ એવું લાગતું કે તમે આ વધારે પડશે, જેમ બંગાળના ઇલેક્શનમાં વધારે પડતું દેખાઈ આવ્યું એમ તમે એને જે કંઈ બોલ્યા હોય એના રસ્તા ગણાશે, પણ ગણતરી કરીને તમે 7 વર્ષનું તમે કરો, એના પ્લસ માઇનસ પોઈન્ટ હોઈ શકે, એની ભાષાનો વિવાદ હોય, બધું હોઈ શકે, પરંતુ તમે આ ધંધો કરો એ બરાબર નહીં. કોઈ પણ સમાજને પીસી નાખવા માટે એ કે તમારી સામે બોલે છે, સરકારની સામે ટીકા કરી, ટીકા કરે તો જન્મસિદ્ધ અધિકાર છે. સરકારની સામે ટીકા કરાય ને બોલાય એ બોલવામાં તમે તમારો તંત્રનો દુરુપયોગ એટલું કરો, જ્યુડિશરીનો, એ કોર્ટનો દુરુપયોગ, પોલીસ ખાતાનો દુરુપયોગ, તંત્રનો દુરુપયોગ આ ન કરાય, વધારે પડતું છે. હું કન્ડેમ કરું છું એને. ભરૂચ અંકલેશ્વર શહેર ભાજપનો પ્રશિક્ષિત વર્ગ યોજાયો હતો. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વરના તપોવન આશ્રમ ખાતે 23 જૂનથી 14 મંડળોના પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અંકલેશ્વર અને ભરૂચ શહેર સંગઠનના હોદ્દેદારો માટે પ્રશિક્ષણ સત્ર યોજાયું હતું. પ્રશિક્ષણ વર્ગ દરમિયાન શહેર ભાજપના હોદ્દેદારોએ પણ સંગઠનાત્મક કાર્યપદ્ધતિ, પક્ષની વિચારધારા અને જનસંપર્ક અને કાર્યકર્તા વિકાસ સંબંધિત વિવિધ 7 વિષયો પર માર્ગદર્શન મેળવી 1 દિવસીય તાલીમ આપી હતી. ખાસ કરીને પ્રશિક્ષણ અને સંગઠનને મજબૂત બનાવવા માટેના કાર્યકર્તાઓને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના હોદ્દેદારો જોડાયા હતા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપરથી દ્વારકાથી સુરત જતા આંબોલિયા પરિવારની અકસ્માત નડતા મા દીકરાનું મોત, અન્યની ઈજા થઈ હતી. દ્વારકાના દર્શન કરી સુરત પરત ફરી રહેલા આંબલિયા પરિવાર માટે યાત્રા કરુણ અંતમાં ફેરવાઈ ગઈ હતી. ભરૂચ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કેલોદ ગામ પાસે ઊભેલા ટ્રેલરની પાછળ ઇકો વાન ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત સર્જાઈ ગયો હતો. અકસ્માતમાં માતા અને 12 વર્ષીય પુત્રનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય સભ્યોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી. સુરતના આંબલિયા પરિવારના 8 સભ્યો ઇકો કારમાં દ્વારકા ખાતે દર્શને ગયા હતા. દર્શન પૂર્ણ કરી આજે વહેલી સવારે ભરૂચ સુરત પરત ફરી રહ્યા હતા, ત્યારે સવારે જ આશરે 5 વાગ્યાના અરસામાં ભરૂચ તાલુકાના કેલોદ ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ઊભેલા ટ્રેલરની પાછળ તેમની ઇકો વાન ધડાકાભેર ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં એટલો ભયંકર હતો કે આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો. અંદર બેઠેલા પરિવારોને પણ ગંભીર પ્રકારે ઈજાઓ થઈ હતી. અકસ્માતની જાણ થતાં હાઈવે પેટ્રોલિંગ ટીમે અને 108 એમ્બ્યુલન્સ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઈજામાં ગીતાબેન મનોજભાઈ આંબલિયા અને તેમના 12 વર્ષીય પુત્ર ચિંતન મનોજ આંબલિયાને મૃતક જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે સૃષ્ટિ મનોજ આંબલિયા, મનોજ કલ્યાણ આંબલિયા, સોનલ વિજય ઘોઘારી સહિતના અન્ય ઈજાગ્રસ્તોને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવાની ફરજ પડી હતી. આ બનાવ અંગે ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ભરૂચની નારાયણ વિદ્યાલય દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરાયું હતું. ભરૂચની નારાયણ વિદ્યાલયમાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવતા રેડક્રોસ બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેટ કરવાનું પણ આયોજન થયું હતું. બ્લડ લોહી એટલે કે એ કોઈ ફેક્ટરીમાં તૈયાર થતું નથી. કુદરતી બ્લડ ઘણા લોકોની જિંદગી બચાવી શકે છે, તેવા સંકલ્પ સાથે છેલ્લા ઘણા સમયથી નારાયણ વિદ્યાલય સ્કૂલ દ્વારા બ્લડ કેમ્પ થકી માનવ સેવા એ જ પ્રભુ સેવાના સંદેશ સાથે રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી બ્લડ કેમ્પ યોજી રહ્યું છે. અને આ કેમ્પમાં સ્કૂલના શિક્ષકોથી માંડી વિદ્યાર્થીઓના વાલીઓ પણ બ્લડ ડોનેટ કરતા હોય છે, જેથી બ્લડ કેમ્પ થકી વિદ્યાર્થીઓને પણ એક અનોખો સંદેશો સ્કૂલ તરફથી આપવામાં આવી રહ્યો છે. નારાયણ વિદ્યાલયના પ્રિન્સિપાલ જોશી જિજ્ઞેશ આજે બોલી રહ્યો છું કે આજના દિવસે રક્તદાન કેમ્પનું નારાયણ વિદ્યાલયની અંદર બીજો કાર્યક્રમ આ યોજાઈ રહ્યો છે. હવે બાળકો દ્વારા સમાજની અંદર અને રક્તદાન પ્રત્યે, રક્તદાન એ મહાદાન છે એના પ્રત્યે જાગૃતિ ફેલાય એ હેતુસર નારાયણ વિદ્યાલયની અંદર આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ મીડિયાના મિત્રોને પણ એમનો ખૂબ ખૂબ આભાર કે મીડિયા દ્વારા લોકો સુધી જનજાગૃતિ ફેલાય એ હેતુસર આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વરસાદ વચ્ચે જીવન રક્ષક બન્યા 108ની ટીમના યોદ્ધાઓ માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ભારે વરસાદના કારણે માર્ગો કાદવમય બની જતા અને વાહન વ્યવહાર માટે અયોગ્ય બનતા 108 એમ્બ્યુલન્સ દર્દી સુધી પહોંચી શકી નહોતી. આવી કપરા સંજોગોમાં પણ 108ના પાયલોટ મેહુલ વસાવા અને EMT સુનિલ રાઠવાએ હિંમત હાર્યા વગર દર્દી સુધી પહોંચવાનો નિર્ણય લઈ લીધો હતો. બંને કર્મચારીઓએ દર્દીને જોલીમાં બેસાડી વરસાદ અને કાદવ વચ્ચે પગપાળા લાંબો અને મુશ્કેલ રસ્તો પાર કરીને સુરક્ષિત અને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો અને ત્યારબાદ દર્દીને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાએ સાબિત કર્યું છે કે 108 સેવા માત્ર એક એમ્બ્યુલન્સ સેવા નથી, પરંતુ મુશ્કેલીઓના સમયમાં લોકો માટે આશાનું કિરણ છે. મેહુલ વસાવા અને સુનિલ રાઠવાની આ સમર્પિત કામગીરીએ સ્થાનિક ગ્રામજનોને પણ બિરદાવી હતી અને તેમની પ્રશંસા કરવામાં આવી હતી. મુલેજ ચોકડી નજીક અકસ્માતમાં આરટીઓ અધિકારી મદદરૂપ બન્યા હતા. ભરૂચ આરટીઓ વિભાગ ઇન્સ્પેક્ટર JR રાઠોડે ફરજ દરમિયાન માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુલેજ ચોકડી નજીક ચેકિંગ ડ્યુટી દરમિયાન તેમને માર્ગ અકસ્માતની ઘટના નજરે પડતા તેમણે વિલંબ કર્યા વિના તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતિની જાણકારી મેળવી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા વ્યક્તિને સમયસર સારવાર મળી રહે માટે ઇન્સ્પેક્ટર JR રાઠોડે તરત જ 112 ઇમરજન્સી સેવાનો સંપર્ક કરી એમ્બ્યુલન્સ મંગાવી હતી. એમ્બ્યુલન્સ પહોંચ્યા બાદ ઘાયલને સુરક્ષિત રીતે હોસ્પિટલ ખસેડવાની કામગીરી પણ તેમણે સક્રિય સહયોગથી કરી છે. આરટીઓ ઇન્સ્પેક્ટરની આ સમય સૂચકતા, ફરજ નિષ્ઠા અને માનવતાભરી કામગીરીને સ્થાનિક લોકોએ પણ સરાહનીય કરી હતી. અકસ્માત જેવી ગંભીર પરિસ્થિતિમાં ત્વરિત નિર્ણય લઈ માનવ જીવન બચાવવાનો પ્રયાસ સરકારી બાબુ કરી રહ્યા છે. સરકારી કર્મચારીઓની સમજ પ્રત્યેની જવાબદારી અને સેવાભાવનું પણ પ્રેરણાદાયી ઉદાહરણ બન્યું છે. જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે ઇન્ટરનેશનલ MSME ડેની ઉજવણી કરાઈ હતી. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા સ્થાપિત જનશિક્ષણ સંસ્થા ખાતે આંતરરાષ્ટ્રીય MSME ડેની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સ્વાગત પ્રવચન કરતા ઝૈનુલ સૈયદે JSSના સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામ તેમજ આત્મનિર્ભર ભારતની દિશામાં સરકારશ્રીની આ મહત્વપૂર્ણ સ્કિલ ટ્રેનિંગ વિશે માહિતી પૂરી પાડી હતી. અતિથિ વિશેષ પદેથી શ્રીમતી ઇન્દિરાબેન રાજ, પૂર્વ પ્રમુખ નગરપાલિકાના તથા JSના બોર્ડ મેમ્બર દ્વારા બહેનોને સ્વરોજગારી, હુનર અને સ્વસહાય જૂથો અંગે માહિતી પૂરી પાડી હતી. અંકલેશ્વર હાઈવે પર ઇકો ચાલકે બાઇક ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે મોત થયું હતું. અંકલેશ્વર તાલુકા વિસ્તારમાં નેશનલ હાઈવે 48 ઉપર સર્જાયેલા ગમખાવાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મોટરસાયકલ પર સવાર વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન પૂર ઝડપે આવેલી ઇકો કારના ચાલકે તેને અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં અંકલેશ્વર તાલુકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ આગળની કાયદેસરની કાર્યવાહી કરી છે. નેત્રંગ નગર સહિત પંથકમાં મેઘરાજાને રીઝવવામાં આવી રહ્યા છે. નેત્રંગ નગર સહિત પંથકમાં ભર જૂન માસની 26મી વીતી જવા છતાં પણ ચોમાસાની શરૂઆત નહીં થતાં જગતનો તાત સહિતના લોકોમાં ચિંતાનો માહોલ ચારે તરફ જોવા મળ્યો છે. નેત્રંગ નગર સહિત પંથકમાં ભરમાં નદી, નાળાઓ અને ડેમો પણ પાણી વગર સૂકા ભટ્ટ થઈ ગયા છે. પંચાયતવાડી ગૃહના પણ કૂવાઓમાં પાણી સ્તર નીચા થઈ જતા રહેતા પીવાના પાણીની પણ ગંભીર સમસ્યાઓ વર્તાઈ હોય તેવા એંધાણો લાગી રહ્યા છે. ત્યારે નેત્રંગ નગરમાંથી વહેતી અમરાવતી નદી એક દમ સૂકી ભટ્ટ થતાં પશુ પક્ષી માટે પણ પીવાના પાણી માટે ફાંફા મારવા પડી રહ્યા છે. ખેડૂતોએ મેઘરાજા સમયસર પધરામણી કરશેના વિશ્વાસ સાથે વાવણી કરી દીધી છે. સમયસર વરસાદ નહીં થતાં બિયારણ ફેલ જશે અને મોટા આર્થિક ફટકો સહન કરવાની નોબત આવશે. મેઘરાજાને મનાવવા માટે નેત્રંગ નગરમાં વર્ષો બાદ મેહુલિયો કાઢવાની પરંપરા યાદ આવી ગઈ છે. નગરના જલારામ ફળિયામાં રહેતા દીપિકા માસીની રાહબર હેઠળ મેહુલિયો કાઢવામાં આવ્યો છે. ઘરે ઘરે ફરી ગીત ગાવામાં આવતું, તું તો વરસીને ભરે તળાવ તારી કીડી મકોડી તરસે મળે. મહિલાઓએ પણ મહાદેવ, રાજા ધીરાજ અને દ્વારકાધીશને તેમજ મેઘરાજાને પ્રાર્થના કરીને પધરામણી કરવાની આશાઓ વ્યક્ત કરી હતી. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે.
પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંગે મુખ્ય સમાચાર પર ફરી એક નજર. આમોદમાં આશરે ₹45 લાખના વરસાદી પાણી નિકાલની ગટર પ્રોજેક્ટમાં ગોબાચારીના આક્ષેપ સાથે લોકો મેદાનમાં. ભરૂચ અંકલેશ્વરમાં 14 ડેરી અને ગાય ભેંસના દૂધના નમૂના લેવાયા. એક જ વર્ષમાં 586 નમૂના લઈ 6,19,000નો દંડ વસૂલાયો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી. આમોદ જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીની રજૂઆતથી મહી નદી ઉપર 1700 કરોડના બેરેજનું નિર્માણ શરૂ. સ્થાનિકોમાં રાહત. ગુજરાતમાં 2027ની ચૂંટણી ટાણે શંકરસિંહ બાપુ, છોટુ વસાવા અને મહેશ વસાવા સાથે બેઠક કરતા નવા જૂનીના સંકેત. તો આ તક સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.